જૂનાગઢના બાગરોડ તાલુકાના દિવાસા ગામમાં ગેરકાયદેસર ખાણો ગૌચરની જમીનમાં ચાલતી હોવાના આક્ષેપો સામે આવ્યા। ગ્રામ પંચાયતના સભ્યએ મામલતદારની લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરવાની માંગ કરી છે। રહેવાસીઓ આગાહી આપી છે કે ખાણો બંધ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરી શકે છે। અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અમે અત્યારે અરજી કરવા આવ્યા છીએ। જો આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે, નહીં કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના છીએ। બેન, કહેવાની અરજી કરી શું કહેશું? ખાણો અત્યારે બિનકાયદેસર ચાલે છે, જો એને બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે ઉગ્ર આંદોલન કરશું। અમે ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌચરની જમીનમાં પથ્થરની ખાણો હાલે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જે તે અમે આગળ અરજી આપેલી છે, પણ તોય તેની કાર્યવાહી 10 દી થયા હજી કંઈ કરવામાં આવેલ નથી। અમને એવું લાગે છે કે હપ્તા લઈ અને પથ્થરની ગૌચરની ખાણો હકાવવામાં આવે છે। અંદાજિત સકડી 25-30 ખાડા જેવું હાલે છે। જો આવું ગૌચરની જમીનનું જો આ રીતનું થાય તો નાશ થાય એક દિવસે।